નમો દ્વૈ સૌર્યંતાનમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ધનિદાતા નિયમસાર ભગવાન કુમકુંડાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રજ્ઞધારી દેવ રચિત તાત્પર્યવૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરમ ભક્તિ અધિકારની ગાથા 136 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આ 136મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે. શ્લોક 227 આત્મા યાત્મન આત્મનં અવિચલિત મહાશુદ્ધરત્નત્રયેસ્મિન નિત્યે નિર્મુક્તિ હેતૌ નિરૂપમ સહજ જ્ઞાનદક્ષીલ રૂપે સંસ્થાત્યાનંદ ભાવસ્ય નિરઅતિશય ગૃહમ ચિત્ત ચમત્કાર ભક્ત્યા પ્રાપ્નોત્યુ ચૈરયમ યમ વિગલિત વિપદમ સિદ્ધિ શ્રીમંતી નિશ. 227માં કલશના અર્થમાં કહે છે કે આ અવિચલિત મહાશુદ્ધ રત્નત્રયવાળા મુક્તિના હેતુભૂત એટલે કે મુક્તિના કારણરૂપ નિરૂપમ સહજ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ નિત્ય આત્માને ખરેખર સમ્યક પ્રકારે સ્થાપીને આ આત્મા ચૈતન્ય ચમત્કારની ભક્તિ વડે નિરતિશય ઘરને કે જેમાંથી વિપદાઓ દૂર થઈ છે અને જે આનંદથી શોભે છે, આનંદથી ભવ્ય છે, તેને અત્યંત પ્રાપ્ત કરે છે. અર્થાત સિદ્ધિરૂપી સ્ત્રીનો સ્વામી થાય છે. શું કહ્યું કે આત્માને આત્મામાં સમ્યક પ્રકારે સ્થાપીને, અને એ આત્મા કેવો છે તો એની વાત કરી કે અવિચલિત મહાશુદ્ધ રત્નત્રયવાળા મુક્તિના હેતુભૂત નિરૂપમ સહજ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ છે, નિત્ય છે એવો એ આત્મા, એવા આત્મામાં આત્માને સમ્યક પ્રકારે સ્થાપીને આ આત્મા ચૈતન્ય ચમત્કારની ભક્તિ વડે એ સિદ્ધિને પ્રાપ્ત કરે છે, એટલે કે સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. બીજી રીતે કહીએ તો એવી ચૈતન્ય ચમત્કારની ભક્તિ વડે નિરતિશય ઘરને કે જે વિપદાઓથી દૂર થયું છે, એ દુઃખોથી દૂર છે અને આનંદથી શોભી રહ્યું છે, એને એ પ્રાપ્ત કરે છે. એવું ઘર એટલે એ મોક્ષને પ્રાપ્ત કરે છે, એ એવી દશાને પ્રાપ્ત કરે છે, એ સિદ્ધત્વને પ્રાપ્ત કરે છે. તો એનો વધુ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ 3 પાના નંબર 779 શ્લોક 227 શ્લોકાર્થ પછીથી ગુરુદેવ કહે છે કે કઈ વસ્તુની સન્મુખ થવાથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટે છે તેનો પણ જેને નિર્ણય ન હોય તેને દ્રવ્ય દ્રષ્ટિ તરફ વલણ થતું નથી. સ્વભાવની સન્મુખ થવાથી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય છે. આ વાત જેને ખ્યાલમાં જ નથી
એની દ્રષ્ટિ તો દ્રવ્ય તરફ થતી જ નથી. સ્વભાવની સન્મુખ થવા જેવું છે અને એમ કરતા એવા વિતરાગી પરિણામ થાય છે. સ્વભાવની સન્મુખ થવું છે તો એને પછી બીજા અન્ય કોઈ પણ પરલક્ષ્ય થતા ભાવ છે એમાં ઈષ્ટ બુદ્ધિ હોય જ નહીં. એમાંથી વિતરાગી પરિણામ થાય એવી મિથ્યા શ્રદ્ધા હોય જ નહીં. એટલે એ સ્વભાવ પરલક્ષ્ય જે થાય છે એમાં એ ધર્મ માનતો નથી. એને એવા સ્વભાવને છોડીને એ સ્વભાવની સન્મુખ થાય છે, એટલે કે એ વ્યવહારથી વિમુખ થાય છે. અને એમ જ કરવા જેવું છે એવો પહેલા તો એને સ્વવિકલ્પ દશામાં નિર્ણય થવો જોઈએ, એવી શ્રદ્ધા થવી જોઈએ. અને એમ નિર્ણય કરે તો દ્રવ્યની સન્મુખતાથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટે. તારે તારી પર્યાય ક્યાંથી પ્રગટ કરવી? શું નિમિત્તમાંથી, પુણ્યમાંથી કે વ્યવહારમાંથી તારી પર્યાય આવવાની છે કે પછી ધ્રુવ દ્રવ્યમાંથી આવવાની છે? તારી પર્યાય કઈ નિમિત્તમાંથી આવતી નથી, પુણ્યમાંથી કે વ્યવહારમાંથી તારી આ નિર્મળ પર્યાય, વિતરાગી પર્યાય આવતી નથી. એ તો ધ્રુવમાંથી આવે છે. એટલે ધ્રુવ સ્વભાવમાંથી તારી પર્યાય આવે છે. માટે તેની સામે જો, તેનું લક્ષ કર. નિમિત્ત, પુણ્ય અને વ્યવહાર સામે તો અનાદિથી જોયું છે, એનું તો લક્ષ કર્યું છે અને એવા ભાવે થયો છે, પણ તેથી કલ્યાણ થયું નથી. માટે પહેલા આવો નિર્ણય કરવો જોઈએ કે દ્રવ્યની સન્મુખતાથી મારું કલ્યાણ છે. પુણ્ય પાપો ને વ્યવહાર, શુભ ભાવ કે નિમિત્ત એનું લક્ષ કરવાથી મારું કલ્યાણ નથી. દ્રવ્યની સન્મુખતાથી મારું કલ્યાણ છે. દ્રવ્ય દ્રષ્ટિ કરવાથી, ત્યાં એકાગ્રતા કરવાથી મારું કલ્યાણ છે. મને વિતરાગી પરિણામ થાય છે. આગળ કહે છે કે સમ્યક પ્રકારે આ આત્મા ચૈતન્ય ચમત્કાર આત્માની ભક્તિ કરે છે તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. કેવળ જ્ઞાન કઈ બહારથી આવતું નથી, પોતાનો સર્વજ્ઞ સ્વભાવ છે અને એવો સ્વભાવ એને વર્તમાન પર્યાયમાં પ્રગટ થઈ જાય છે. કેવી રીતે થાય છે? તો કે સમ્યક પ્રકારે એવા ચૈતન્ય ચમત્કાર ભગવાન આત્માની, પોતાના નિજ પરમાત્મા સ્વરૂપની ભક્તિ કરે છે. એટલે કે એમાં એકાગ્રતા કરે છે અને સ્થિરતા થાય છે તો કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. રાગ, પુણ્ય કે નિમિત્તની ભક્તિને તથા પર્યાય ભેદના આલંબનને નિર્વૃત્તિ ભક્તિ ગણી નથી. એ નિશ્ચય ભક્તિ નથી. આ લક્ષ્મીનારાયણ રૂપ નિરુપાધિક આનંદથી શોભતું ઘર જે શાશ્વત છે તેને એ નિર્વૃત્તિ ભક્તિથી, નિશ્ચય ભક્તિથી પ્રાપ્ત કરે છે. અર્થાત તે સિદ્ધ એટલે કે મુક્તિરૂપી સ્ત્રી એવી પરિણતિનો સ્વામી થાય છે. મુક્તિરૂપી સ્ત્રી એટલે કે એવી પૂર્ણ શુદ્ધ પરિણતિનો સ્વામી થાય છે, એને એ પ્રાપ્ત કરે છે. લોકો ઘરવાળીને સ્ત્રી કહે છે પણ તેનો વિયોગ થાય છે. પણ જેણે આત્માનું ઘર વાળ્યું, શાશ્વત આનંદથી અવિનાશી શોભા રહે, તે મુક્તિ દશારૂપી ગૃહિણી છે અને એનો કદી વિરહ થતો નથી. તો એને એ નિશ્ચય ભક્તિથી પ્રાપ્ત કરે છે. એવી સિદ્ધ દશાને એ નિશ્ચય ભક્તિ દ્વારા પ્રાપ્ત કરે છે. તો એ રીતે 227મો કળશ અહીંયા પૂરો થાય છે. તે પછીથી કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 137 છે. ગાથા 137. રાયાદિ પરિહારે અપ્પાણમ યોદુ
જંજદે સાહુ સો જોગ બત્તી જુક્તો ઇદરશ્ય ય કિલ હવે જોગો. સંસ્કૃતમાં ગાથા છે. રાગાદિ પરિહારે આત્માનમ યસ્તુ વિનક્તિ સાધુ સ યોગ ભક્તિ યુક્ત ઇતરસ્ય ચ કથમ ભવેદ્યોગ. ગુજરાતીમાં ગાથા છે. રાગાદિના પરિહારમાં જે સાધુ જોડે આત્મને છે યોગ ભક્તિ તેહને કઈ રીતે સંભવ અન્યને. જે રાગાદિના પરિહારમાં આત્માને જોડે છે એવા સાધુને યોગ ભક્તિ હોય છે, બીજા કોઈને યોગ ભક્તિ કઈ રીતે સંભવે? એટલે કે બીજા અન્યને બીજી કોઈ રીતે યોગ ભક્તિ હોતી નથી. અન્વયાર્થમાં કહે છે કે ય સાધુ તું રાગાદિ પરિહારે આત્માનમ વિનક્તિ. જે સાધુ રાગાદિના પરિહારમાં આત્માને જોડે છે. હવે રાગાદિનો પરિહાર ખરેખર એ કરે છે એનો અર્થ શું? તો કહે છે કે એનો અર્થ તો એમ કે આત્મામાં આત્માને જોડે છે તો પછી રાગ ઉત્પન્ન થતો નથી, રાગનો ત્યાગ થઈ જાય છે, એમ એ રાગાદિનો પરિહાર છે. કે છે કે જે સાધુ રાગાદિના પરિહારમાં આત્માને જોડે છે, અર્થાત આત્મામાં આત્માને જોડીને રાગ વગેરેનો ત્યાગ કરે છે, સ યોગ ભક્તિ યુક્ત. તે યોગ ભક્તિ યુક્ત છે, તે યોગની ભક્તિ વાળો છે. ઇતરસ્ય ચ યોગ કથમ ભવેત. બીજાને યોગ કઈ રીતે હોય? એટલે કે બીજાને યોગ ન હોય. અહીંયા નિશ્ચય યોગ ભક્તિ ના સ્વરૂપનું કથન છે. યોગ ભક્તિ, નિશ્ચય યોગ ભક્તિ. ટીકામાં મહિરાજ કહે છે કે આ નિશ્ચય યોગ ભક્તિના સ્વરૂપનું કથન છે. નિરવશેષપણે કંઈ પણ બાકી ન રહી જાય તે રીતે નિરવશેષપણે અંતર્મુખાકાર, સર્વથા અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવી પરમ સમાધિ વડે સમસ્ત મોહ રાગ દ્વેષ આદિ પરભાવોનો પરિહાર હોતા જે સાધુ, જે આસનભવ્ય જીવ નિજ અખંડ અદ્વૈત પરમ આનંદ સ્વરૂપ સાથે નિજ કારણ પરમાત્માને જોડે છે તે પરમ તપોજન એવો મુનિ શુદ્ધ નિશ્ચય ઉપયોગ ભક્તિ વાળો છે. શુદ્ધ નિશ્ચય ઉપયોગ ભક્તિ એ જ નિશ્ચય યોગ ભક્તિ છે. યોગ આત્મા સાથે જોડાય એને યોગ કહ્યું છે. અહીંયા આત્મા સાથે આત્માના જોડાણને અહીંયા યોગ કહેવામાં આવ્યું છે. એવી એ નિશ્ચય યોગ ભક્તિ જેમાં કાંઈ બાકી રહેતું નથી એવા એકાગ્રતાના પુરુષાર્થ દ્વારા, પૂર્ણ પુરુષાર્થ દ્વારા સહેજ પણ બાકી ન રહે એવી રીતે, એટલે પૂર્ણ વીર્ય જેમાં ઉછે છે, બધી જ શક્તિ લગાવી દઈને એવો એ પુરુષાર્થ કરે છે નિરવશેષપણે. અને સર્વથા અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવી પરમ સમાધિ વડે સમસ્ત મોહ રાગ દ્વેષ આદિ પરભાવોનો પરિહાર કરે છે. અને એવો પરિહાર કરે છે એટલે કે સ્વરૂપનું લક્ષ્ય કરતા એવા મોહ રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થતા જ નથી. એમ જે રાગ દ્વેષ આદિ મોહ આદિ સર્વભાવોનો પરિહાર કરે છે, પરલક્ષ્ય થતા જે ભાવો તે બધાનો પરિહાર જે કરે છે એવો આસનભવ્ય સાધુ, મુક્તિગામી સાધુ એ પોતે
પોતાના નિજ અખંડ અદ્વૈત પરમ આનંદ સ્વરૂપ સાથે નિજ કારણ પરમાત્માને જોડે છે અને તે પરમ તપોધન જ શુદ્ધ નિશ્ચય ઉપયોગ ભક્તિ વાળો છે. એને એવી ભક્તિ છે. બીજાને જે બાહ્યમાં એટલે પરના લક્ષે રાચી રહ્યા છે એ દ્વારા સુખની કલ્પના કરી રહ્યા છે, એને તો એવી યોગ ભક્તિ કોઈ રીતે સંભવે નહીં. અને ટીકામાં આગળ આધારના શ્લોક તરીકે એક શ્લોક દ્વારા કહે છે કે એવી રીતે અન્યત્ર શ્લોક દ્વારા કહ્યું છે કે આત્મ પ્રયત્ન સાપેક્ષા વિશિષ્ટાયા મનોગતિ તસ્ય બ્રહ્મણી સંયોગો યોગ ઇત્યધિધીયતે. શ્લોકના અર્થમાં કહે છે કે આત્મ પ્રયત્ન સાપેક્ષ એટલે કે આત્મ પ્રયત્નની અપેક્ષા વાળી, આત્મ પ્રયત્ન સાપેક્ષ જેમાં આત્મ પ્રયત્નની અપેક્ષા છે એવી વિશિષ્ટ જે મનોગતિ તેનો બ્રહ્મમાં સંયોગ થવો તેને યોગ કહેવામાં આવે છે. આત્મ પ્રયત્નની અપેક્ષાવાળી ખાસ પ્રકારની ચિત્ત પરિણતિ, આત્મ પ્રયત્નની અપેક્ષાવાળી ખાસ પ્રકારની ચિત્ત પરિણતિનું આત્મામાં જોડાવું તેને યોગ કહેવામાં આવે છે. આત્મ પ્રયત્ન સાપેક્ષ વિશિષ્ટ જે મનોગતિ ચિત્ત પરિણતિનું આત્મામાં જોડાવું એમ કહ્યું છે, તો અહીંયા એમ કે છે કે મનોગતિ તેનો બ્રહ્મમાં સંયોગ થવો, મનોગતિ વિશિષ્ટ મનોગતિનો બ્રહ્મમાં સંયોગ થવો એટલે કે ચિત્ત પરિણતિ પોતાની ચિત્ત પરિણતિનું પોતાના આત્મામાં જોડાવું. આત્મ પ્રયત્નની અપેક્ષાવાળી જેમાં આત્મ પ્રયત્નની અપેક્ષા છે તેવી ખાસ પ્રકારની પોતાની ચિત્તની પરિણતિનું આત્મામાં જોડાવું તેને યોગ કહેવામાં આવે છે. અહીંયા આ નિશ્ચય યોગ ભક્તિના સ્વરૂપનું કથન છે. એટલે યોગ કોને કહેવો, અહીંયા કયા અર્થમાં યોગ કહેવામાં આવ્યો છે અથવા તો નિશ્ચય યોગ ભક્તિ કઈ રીતે કહેવામાં આવી છે અને કોને હોય છે એ વાત કરવામાં આવી છે. બીજા અન્યને તો કોઈને હોતી નથી એ વાત કરી. એટલે મુનિઓને હોય છે અને એવી જે યોગ ભક્તિ છે એની વધારે વિશેષ વ્યાખ્યા કરતા આ આધારનો શ્લોક લેવામાં આવ્યો છે. તો આ બધાનો વિસ્તાર અને પ્રયોજનભૂત વાત આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ 3 પાનો નંબર 780 ગાથા 137 એના અન્વયાસ પછીથી ગુરુદેવ કહે છે કે આ નિશ્ચય યોગ ભક્તિના સ્વરૂપનું કથન છે. યોગ જોડાણ, લોકો જેને યોગ માને છે તેની અહીંયા વાત નથી. લોકો જેને યોગ માને છે તેની અહીંયા વાત નથી. નિમિત્ત પણ નહીં, પુણ્યનો વિકલ્પ પણ નહીં. આશા રહિત અખંડ આનંદ શાશ્વત પરમાત્મ પદમાં જોડાવું તે યોગ છે. યોગની સાધનાને આ બધું શરીરની બધી ક્રિયાઓને એ બધું યોગ નહીં. એટલે લોકો જેને યોગ માને છે એની અહીંયા વાત નથી. અહીંયા તો કે છે કે કોઈ પણ પ્રકારની ઈચ્છા આકાંક્ષા વિના અખંડ આનંદ શાશ્વત પરમાત્મ પદ એવા પરમાત્મ પદમાં જોડાવું તે યોગ છે. પોતાના પરમાત્મા પદમાં જોડાવું કેવું છે? પોતાનું પરમાત્મા પદ કે અખંડ આનંદ જેમાં પ્રવર્તે છે, શાશ્વત આનંદનું જે ધામ છે એવું પોતાનું પરમાત્મા પદ એમાં જોડાવું તે યોગ છે અને એને યોગ ભક્તિ કહી છે. પરમાત્મા પદ, પોતાનું પરમાત્મા પદ એમાં જોડાવું તે યોગ
પર સાથે જોડાવું, વિકલ્પો સાથે રહેવું, નિમિત્ત સાથે જોડાવું, શુભ ભાવમાં જોડાવું, એ બધાની વાત નથી. એ કંઈ યોગ નથી, એ સાચો યોગ નથી. અહીંયા યોગ એટલે જોડાણની વાત કરી છે. અને જોડાણ કોની સાથે? તો કે પોતાનું જે શાશ્વત પરમાત્મા પદ છે, જે અખંડ છે, અભેદ છે, જે નિત્ય છે, જે અવિનાશી છે, અનંત આનંદ સુખ શાંતિનું ધામ છે, એવું પોતાનું પરમાત્મા પદ, તેમાં જોડાવું તે યોગ છે. પોતે ભગવાન આત્મા છે તો એમાં પોતાનું જોડાવું, ને હવે જે પરિણતિ થાય તે કેવી પરિણતિ થાય? સ્વરૂપમાં જોડાણ રૂપ જે પરિણતિ થાય, એવી જે દશા થાય ત્યારે એને યોગ છે એમ કહેવાય. બાકી પરમાં, શુભરાગમાં, વ્યવહારમાં, કર્તા બુદ્ધિ એ મૂળતાનો યોગ છે. પરમાં, શુભભાવમાં, વ્યવહારમાં જોડાવું, એવી કર્તા બુદ્ધિ કરવી, પરના કાર્યો પોતે કરી શકે છે, પોતે એ બધા ભાવ કરી શકે છે, એ બધી મૂળતા છે. એ મૂળતાનું જોડાણ છે. એ કઈ સાચો યોગ નથી, એ મૂળતાનો યોગ છે. પરમાણુ એ પરમાણુ જુદા છે. દરેક આત્મા ત્રિકાળ જુદે જુદા છે. પરમાણુ એ પરમાણુ જુદા છે. એ તો પૂતગળ પરમાણુની વાત કરી. એ પરમાણુ પણ બીજા પરમાણુ સાથે જોડાઈને એકરૂપ થતો નથી. માત્ર એના સ્કંદ થાય છે, અને સ્કંદ છે તે કાયમ રહેતા નથી. સ્કંદમાંથી પરમાણુઓ ખરી જાય છે, નવા પરમાણુ આવે, પહેલાના પરમાણુ ખરી જાય, એવું સ્કંદનું સ્વરૂપ છે. સ્કંદમાં રહેલા પરમાણુ તો છૂટા પડી જાય છે, પણ એક પરમાણુ જે છે એ તો પોતે પોતાનું અસ્તિત્વ એવું ને એવું ટકાવીને રહે છે. એટલે દરેક પરમાણુ જુદો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. જ્યારે પરમાણુ આવું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે તો પછી દરેક જીવ પણ પોતે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એ ત્રણેય કાળે એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે, એ બીજાથી જુદો છે. જેમ પરમાણુ એ પરમાણુ જુદા છે, તેવી રીતે દરેક જીવ પણ એકબીજા જીવથી જુદો છે. દરેક આત્મા ત્રણેય કાળે જુદો છે. દરેક આત્મા જુદા જુદા છે, ત્રિકાળ જુદા જુદા છે. કોઈ એકમેકમાં ભળતું નથી. અને જુદા છે તો પોતે પોતાના ક્ષેત્રમાં રહ્યા છે. પોતાના ક્ષેત્રની બહાર કોઈ રીતે પ્રવર્તતા નથી, બીજા અન્યના ક્ષેત્રમાં પહોંચતા નથી, બીજા અન્યનું કાર્ય કરતા નથી. પોતાનામાં અનંત ગુણ છે અને અનંત ગુણનું ભવન છે, તો એ અનંત ગુણનું એવું ભવન, એવું પરિણમન પણ બીજા સુધી પહોંચતું નથી. અથવા તો બીજા કોઈ દ્વારા એના અનંત ગુણનું પરિણમન થતું નથી. બીજા કોઈના આશીર્વાદથી એનું એવું નિત્યપણું કે એવું નિત્ય પરિણમન નથી થતું. પરંતુ પોતાથી જ પોતાનું પરિણમન થાય છે અને પોતે પોતાના જ ક્ષેત્રને વિશે રહ્યો છે. એમ દરેક આત્મા જુદે જુદો છે અને એનું જે થઈ રહ્યું છે તે તેના પોતાથી થાય છે, કોઈના આશીર્વાદથી કંઈ થાય છે એમ નથી. એટલે બીજા કોઈના આશીર્વાદથી કે બીજા કોઈના કંઈ કરવાથી કંઈ લાભ થાય એવું આ પરાધીન તત્વ નથી. પરને આધીન તત્વ નથી. પોતે સ્વને આધીન જ છે, પોતે સ્વતંત્ર છે, પોતે પોતાનું કાર્ય કરવા માટે સક્ષમ છે, પોતે પોતાની પૂર્ણ મુક્ત દશા પ્રગટ કરવા માટે સમર્થ છે. એવો પોતે સ્વને આધીન છે, એ સ્વાધીન તત્વ છે. બીજાના આત્માની પર્યાયને પોતે લાભ આપે એમ નથી, કે બીજાના આત્માની પર્યાય પોતાને લાભ આપે એમ પણ નથી, કે પછી પેલા બીજા અન્ય દ્રવ્ય પરમાણુઓ કે પછી આ ચાર આકાશ, કાળ, ધર્માષ્ટિકાય, અધર્માષ્ટિકાય એ પણ એને કાંઈ કરે એમ નથી.
કોઈ કોઈનું કાંઈ કરતું નથી. છ દ્રવ્ય સ્વતંત્ર છે અને છ દ્રવ્યમાં જે જીવ દ્રવ્ય છે તો એ જીવ દ્રવ્ય દરેક જીવ સ્વતંત્ર છે. એ એકબીજાને લાભ કરતો નથી કે નુકસાન પહોંચાડતો નથી કે સહાય કરતો નથી. તે અસહાય છે. આત્મામાં અસહાયપણું છે, એવો એનો ગુણ છે. વસ્તુ જે છે તે ત્રિકાળ શક્તિથી પૂર્ણ છે. એને બીજા કોઈની જરૂર નથી, અપેક્ષા નથી. મદદ વિના જ એ પોતે પરિપૂર્ણ છે. એટલે એ બીજાથી વિકસે એમ જો કોઈ માને તો તે મૂંઢ છે. બીજાથી એ વિકાસ પામે એવી જો કોઈ માન્યતા કરતું હોય, બીજા દ્વારા એને લાભ થાય કે નુકસાન થાય એવી જો કોઈ માન્યતા કરતો હોય તો એ તો મૂંઢ મિથ્યા દ્રષ્ટિ છે. સ્વતંત્ર અસહાય તત્વની એને ખબર નથી. પર દ્વારા જે લાભ માને છે એને પોતાનું તત્વ સ્વતંત્ર છે, સ્વાધીન છે, અસહાય છે એવા પોતાના પરમ તત્વની એને ખબર નથી. અને એની ખબર નથી તો પછી એ યોગી નથી. એ પોતાના એવા પરમ તત્વ સાથે જોડાણ કરતો જ નથી. એટલે એ યોગી નથી. અહીં તો શુદ્ધ આત્મામાં પોતાને જોડે છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એમાં જે પોતે પોતાને જોડે છે. પરમાં જોડાણ કરવું કે પરમાં કંઈક કરવાનો વિકલ્પ ઉઠવો એ બધું પરનું કરતાપણું એ તો એને છૂટી ગયું છે. પરમાં કર્તૃત્વ બુદ્ધિ અને રાગરૂપ વલણ છોડીને નિસંદેહ જ્ઞાન માત્રમાં એકાગ્રતા કરે છે તો તેને યોગ છે. પોતાના જ્ઞાન માત્ર સ્વરૂપમાં જે એકાગ્રતા કરે છે તેને યોગ છે. પરમાંથી કર્તૃત્વ બુદ્ધિ ઉડી ગઈ છે અને રાગનું વલણ પણ છૂટી ગયું છે. એકમાત્ર પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, એનું જ મહાત્મા આવ્યું છે. તો એમાં જે એકાગ્રતા કરે છે એટલે શુદ્ધ આત્મામાં પોતાને જોડે છે તો તેને યોગ છે. અને મુનિઓને આવો યોગ હોય છે. એને યોગ ભક્તિ, નિશ્ચય યોગ ભક્તિ કહેવામાં આવે છે. અને આવી નિશ્ચય યોગ ભક્તિ છે તે આગળ વધતા વધતા પૂર્ણ મુક્ત દશાનું કારણ થાય છે. આગળ કહે છે ત્રિકાળી વસ્તુમાં રાગ નથી. ત્રિકાળી વસ્તુમાં રાગ નથી. પહેલી તો આ વાત એને સમજવી જોઈએ અને એવી જ શ્રદ્ધા હોવી જોઈએ. એવી દ્રષ્ટિ કરતો નથી. ત્રિકાળી વસ્તુમાં રાગ હોઈ શકે જ નહીં. આવી દ્રઢતા કરીને એવી દ્રષ્ટિ કરે નહીં તો રાગ છૂટે ક્યાંથી? ત્રિકાળી વસ્તુમાં રાગ નથી. એ દ્રષ્ટિ વિના રાગ છૂટે નહીં. સર્વત્ર સર્વકાળે ત્રિકાળી સ્વભાવ આશ્રિત એકતા દ્વારા રાગ છૂટે છે. બધે જ જગતમાં બધે જ જીવ માત્રને જો રાગ છૂટતો હોય તો પોતાના ત્રિકાળી સ્વભાવના આશ્રય રાગ છૂટે છે. બીજી કોઈ રીત નથી. સર્વત્ર અને સર્વકાળે, ભૂતકાળમાં એમ થયું છે, વર્તમાનમાં એમ થઈ રહ્યું છે અને ભવિષ્યમાં એમ જ થશે. સર્વત્ર અને સર્વકાળે ત્રિકાળી સ્વભાવ આશ્રિત એકતા દ્વારા રાગ છૂટે છે. અને એવી શ્રદ્ધાથી, એવી દ્રષ્ટિથી, એટલે કે એવી શ્રદ્ધાથી ધર્મ યોગની શરૂઆત થાય છે. બધાને માટે એવું નક્કી કર્યું છે. તેણે સ્વ પરની સ્વતંત્રતા સ્વીકારી છે. એટલે કે આ રીતે સ્વભાવ આશ્રિત એકાગ્રતા દ્વારા એને રાગ છૂટે છે, મોહ છૂટે છે, કસાય રહિત થવાય છે, નિર્મળ પરિણામ થાય છે. આવું એને બધાને માટે નક્કી કર્યું છે. એટલે કે દરેક જીવ એમ કરે છે અને એ રાગ રહિત થાય છે. દરેક જીવ એમ કરી અને એ કસાયથી રહિત થાય છે.
કે દરેક માટે એને એમ નક્કી કર્યું છે, બધાને માટે એવું નક્કી કર્યું છે. એમ નથી કે કોઈકને માટે કોઈક અન્ય પ્રકારે છે. જીવ માત્ર એવા સામર્થ્ય સહિત છે કે જે પોતાના સ્વભાવે થતા રાગ રહિત થઈ જાય છે, એ મલિનતા રહિત થઈ જાય છે. અને આમ જેણે નક્કી કર્યું છે, આવી જેની શ્રદ્ધા થઈ છે, તેણે સ્વ અને પર બંનેની સ્વતંત્રતા સ્વીકારી છે. સ્વ પરની સ્વતંત્રતા સ્વીકારી છે. એટલે કે એક જીવ બીજા જીવનું કાંઈ કરી શકતો નથી. પોતાનો મુક્તિનો પુરુષાર્થ, મોક્ષ માર્ગનો પુરુષાર્થ પરમ નિરપેક્ષ છે, એને પરની અપેક્ષા નથી. કોઈ કોઈને મુક્તિના માર્ગમાં કાંઈ કરાવી દેતો નથી. જીવે પોતે જ મુક્તિનો માર્ગ, મોક્ષનો માર્ગ જાતે જ પુરુષાર્થ દ્વારા પ્રગટ કરવાનો છે અને એમાં જ પોતાને સ્થિત કરવાના છે. મોક્ષ માર્ગમાં જ પોતાને સ્થાપવાના છે. એટલે એ પોતે પોતાના સામર્થ્ય વડે કરે છે. એમાં એને પરની કોઈની અપેક્ષા નથી. પર બીજો એમાં કાંઈ કરતો નથી. એ જ રીતે બીજા અન્ય જીવ માટે પણ એમ જ છે. જેવું પોતાને માટે છે એમ જ બીજાને માટે પણ છે. એટલે સ્વ પરની સ્વતંત્રતા દરેક રીતે એના પુરુષાર્થમાં પણ એવી જ રીતે સ્વપરની સ્વતંત્રતા સ્વીકારી છે, એના સ્વરૂપમાં પણ સ્વપરની સ્વતંત્રતા સ્વીકારી છે. એટલે કે સ્વનું જેવું સ્વરૂપ છે એવું બીજા અન્યનું પણ એવું જ શુદ્ધ સ્વરૂપ છે. એમ જેણે સ્વીકાર્યું છે, હવે એને બીજે ક્યાંય લક્ષ જતું નથી, પરની રુચિ થતી નથી. એટલે એ સ્વ સાથે જોડાય છે તો તેને યોગ હોય છે. એટલે કે એને સ્વરૂપમાં એકાગ્રતા હોય છે. તે ચૈતન્યમાં યોગ અભ્યાસી છે. તે ચૈતન્યમાં યોગ અભ્યાસી છે. તેના ચૈતન્યમાં પોતાના ચૈતન્ય સ્વરૂપમાં એણે જોડાણ કર્યું છે. તેનાથી વિપરીત માનનારા બીજા મૂંઢતાના અભ્યાસી છે. બીજી રીતે અન્ય માન્યતા કરનારા તો એ મૂંઢતાના અભ્યાસી છે. જે ચૈતન્યમાં જોડાયો છે તે જ સાચો યોગ અભ્યાસી છે. વસ્તુમાં એકાગ્ર થતા, પોતાની ત્રિકાળી વસ્તુમાં એકાગ્ર થતા રાગ છોડવો પડતો નથી, પણ છૂટી જાય છે. તે સ્વરૂપની એકાગ્રતા વાળાને યોગ હોય. બીજાને સમ્યક યોગ કઈ રીતે હોય? એટલે કે બીજાને ન હોય. જે વસ્તુમાં એકાગ્ર થાય છે એને રાગ છૂટી જાય છે. એને સ્વરૂપની એકાગ્રતા થવાથી એને નિશ્ચયથી યોગ ભક્તિ છે. એવી યોગ ભક્તિ, સમ્યક યોગ ભક્તિ બીજાને તો ક્યાંથી હોય? આગળ કહે છે પાના નંબર 781 પર કે અંતર્મુખ દ્રષ્ટિથી એકાગ્રતા રૂપ, અંતર્મુખ દ્રષ્ટિથી એકાગ્રતા રૂપ યોગ અભ્યાસ એટલે સમાધિ. અંતર્મુખ દ્રષ્ટિથી એકાગ્રતા રૂપ યોગ અભ્યાસ સમાધિ કરનારને કેવો નિર્ણય હોવો જોઈએ? એની કેવી શ્રદ્ધા હોય? તો કહે છે કે પહેલા તો સૌ પ્રથમ તો હું મારી ભૂલથી બહિર્મુખ હતો. હું મારી ભૂલથી, મારી પોતાની ભૂલથી, મારા પ્રમાદથી, મારા દોષથી, મારા અપરાધને કારણે હું બહિર્મુખ હતો. કોઈએ મને બહિર્મુખ રાખ્યો હતો એમ નથી. અનાદિનો હું બહિર્મુખ છું. હતો તો એ બધું કોઈ અન્યને કારણે નહીં, પરંતુ મારી ભૂલથી હું બહિર્મુખ હતો. શુભ અશુભ ભાવ બંને અશુદ્ધતા હોવાથી બંધનું કારણ છે. એ ધર્મનું કારણ નથી. પરથી, પુણ્યથી, પર આશ્રયથી લાભ માનનારા કે પરનું કરી શકાય છે એવું માનનારા અને મનાવનારા તે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર છે. પરથી, પુણ્યથી, પર આશ્રયથી લાભ થાય
અથવા તો પરનું કરી શકાય છે એવું જે માને છે એ મિથ્યા દ્રષ્ટિ છે. અને એવું મનાવનાર જે છે, એવું મનાવનારા જે શાસ્ત્ર હોય એ પણ કુશાસ્ત્ર છે. એવું મનાવનાર ગુરુ હોય તો પણ એ કુગુરુ છે. એવું મનાવનાર દેવ હોય તો એ દેવ કુદેવ છે. એટલે મિથ્યા દ્રષ્ટિ એવા ઊંધી માન્યતા કરનારા છે. એમને ગમે તે શાસ્ત્ર કે ગમે તે ગુરુ કે ગમે તે દેવનું આલંબન લીધું હોય પણ એ બધું કુલ છે. અંતર્મુખથી જ લાભ બતાવનાર જે દેવ છે તો એ શું દેવ છે? અંતર્મુખ થવાથી જ લાભ બતાવનાર જે ગુરુ છે એ સદગુરુ છે. અને અંતર્મુખ થવાથી જ લાભ બતાવનાર જે શાસ્ત્ર છે તે સત્શાસ્ત્ર છે. હું નિત્ય ટકીને પલટવાના સ્વભાવ વાળો છું. ત્રિકાળ શુદ્ધ અનંત ગુણથી પૂર્ણ, પરથી જુદો, પરની અપેક્ષા રહિત નાતા સ્વરૂપ છું. આવી માન્યતા પહેલા તો કરવી પડે, આવી શ્રદ્ધા કરવી પડે. વળી અજ્ઞાનથી સંયોગ અને રાગ દ્વેષ મોહ તથા પર આશ્રયની રુચિ હતી તે સ્વ આશ્રયની રુચિથી ટળે છે એવા નિસંદેહ નિર્ણયવાન છે તેને અંતર્મુખ યોગ હોય છે. અજ્ઞાનથી સંયોગ અને રાગ દ્વેષ મોહ તથા પર આશ્રયની રુચિ હતી. જ્યારે અજ્ઞાન હતું, જ્યારે દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ કર્યો ન હતો, જ્યારે સદગુરુ મળ્યા ન હતા કે સત્શાસ્ત્ર મળ્યા ન હતા કે સાચા દિનેશ્વર ભગવાનની વાણી સાંભળી ન હતી, ત્યાં સુધી એને અજ્ઞાન વર્તતું હતું. તો એવા અજ્ઞાનને કારણે એ સંયોગ અને રાગ દ્વેષ મોહ તથા પર આશ્રયની રુચિ વાળો હતો. સંયોગની રુચિ એને હતી. આવા સંયોગ મળે તો સારું, તેવા સંયોગ મળે તો પોતાને લાભ થાય, અથવા તો શુદ્ધભાવથી કે કોઈ અન્ય પ્રકારે પોતે લાભ માનતો હતો. એવી એને રુચિ હતી, પરના આશ્રયની રુચિ હતી, મોહ હતો. તો એ બધું સ્વ આશ્રયની રુચિ કરતા ટળી જાય છે. એવો જેને નિસંદેહ શંકા વિના, કોઈ પણ જાતની શંકા વિના એવો જેને નિર્ણય થયો છે, તો એવા નિર્ણયવાન છે તેને પછી પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે, એટલે અંતર્મુખ થાય છે. તો સ્વરૂપ સાથે જોડાણ થાય છે. એમ અંતર્મુખ યોગ હોય છે. આગળ કહે છે, કોઈ ગિરી ગુફામાં બાવા યોગી અને પ્રાણાયામ વગેરેની ક્રિયા કરતા હોય અને એનાથી યોગ સાધે છે, પણ તેને પર આશ્રય સ્વ આશ્રયનું પણ ભાન નથી. એટલે એને તો મૂઢતા છે, એને કાંઈ યોગ નથી. કોઈ એમ કહે કે કોઈ ઈશ્વરની ભક્તિ જાપ વગેરેથી તારું કલ્યાણ થશે, કોઈના આશીર્વાદથી ભલું થશે, તો તે પણ મિથ્યા છે. વળી કુદેવ આદિને છોડી સુદેવ આદિનો તથા નવતત્વ વગેરેનો વિકલ્પ ઉઠે, ગુણ ગુણના ભેદ વિચારનો શુભભાવ પણ ઉઠે, તેમાં લાભ એકતા બુદ્ધિ એને લાગતી હોય તો એને પણ છોડીને, હા હવે કુદેવની તો વાત મૂકી દો એક બાજુ, એને ખરેખર સાચા દેવગુરુ શાસ્ત્ર મળ્યા હોય, સાચી વાત એને જાણી હોય અને એને એવા નવતત્વો વગેરેનો વિકલ્પ પણ હોય, ગુણ ગુણના ભેદ વિચારનો એવો રાગ એને ઉઠે, તો તે છે કે તેમાં એ લાભની બુદ્ધિ કે એમાં એકતા બુદ્ધિ હોય તો એને છોડવી. એકલા જ્ઞાયક સ્વરૂપમાં એકતાની શ્રદ્ધા એકાગ્રતા કરે તો
પોતાના સ્વરૂપ સાથે જોડાણ થાય અને એવું જે બતાવે છે તે જ સાચા ગુરુ છે, એવું જે માને છે તે જ સમ્યક્ત્વી છે. પણ જે પરથી, રાગથી, વ્યવહારથી, પરની દયા વગેરેથી લાભ મનાવે તેવાને માને તેનું વ્યવહાર જ્ઞાન પણ ખોટું છે અને તે સાચા દેવ આદિના વિનય વ્યવહારની પણ ભૂમિકા સમજ્યો નથી. સ્વભાવવાળા જે ધર્મ માનતા હોય કે આ નવતત્વ વગેરેનું માત્ર અભ્યાસ કરવામાં એ લાભ માનતા હોય તો એમને સાચા દેવ આદિના વિનય વ્યવહારની પણ સમજ નથી. કેમ કે સાચા દેવ ગુરુ શાસ્ત્ર એ તો પોતાના નિજ સ્વરૂપમાં એકાગ્રતા રૂપ ધર્મ બતાવ્યો છે. આ વ્યવહાર જ્ઞાન જે છે એ વ્યવહાર જ્ઞાનથી ધર્મ થાય છે એમ નથી, પણ વ્યવહાર જ્ઞાન એટલે જે દ્રવ્યશ્રુતનો અભ્યાસ એને જાણી, સ્વીકારી, આત્મસાત કરી અને એવો પ્રયોગ કરતા પોતાને લાભ થાય છે આવી માન્યતા હોવી જોઈએ. અને એમ જેને નથી તો એને ખરેખર તો દેવગુરુ શાસ્ત્રનો સાચો વિનય પણ હોઈ શકે નહીં. દેવગુરુ શાસ્ત્રનો સાચો વિનય કોને હોય કે જે એવો પ્રયોગ કરે અને પોતે એવા નિર્મળ પરિણામ પ્રગટ કરે, એને ખ્યાલ આવે કે ગુરુએ કેવો પુરુષાર્થ કર્યો હશે અથવા તો દિનેશ્વર ભગવાને કેવો પુરુષાર્થ કર્યો હશે અને એ ખ્યાલ આવતા એમના પ્રત્યે અહોભાવ આવે અને એનો જે વિનય છે એ સાચો વિનય હોય. ગુરુદેવે એ વાત કરી છે. અહીંયા બહુ સરસ વાત મૂકી છે. કહે છે કે જે પરથી, રાગથી, વ્યવહારથી, પરની દયા વગેરેથી લાભ મનાવે તેવાને માને તેનું વ્યવહાર જ્ઞાન પણ ખોટું છે અને તે સાચા દેવ આદિના વિનય વ્યવહારની પણ ભૂમિકા સમજ્યો નથી. ધર્મ મૂળતા, લૌકિક મૂળતા વગેરે મિથ્યાત્વની પકડ છોડી સર્વથા અંતર્મુખ થઈ વિશેષ નિર્મળ એકાગ્રતા વડે સમસ્ત રાગ, દ્વેષ, મોહનો પરિહાર થઈ જાય છે. એટલે કે એવા રાગ, દ્વેષ, મોહની ઉત્પત્તિ થતી નથી અને એ જ કરવા જેવું છે. જે સાધુ આસનભર જીવ, અહીંયા મુનિ લીધા છે અને એમાં પણ જેમનો એવો પુરુષાર્થ વર્તે છે જે મુક્તિની નજીક છે એવા આસનભર જીવની વાત લીધી છે. એટલે કે છે કે જે સાધુ કે જે અથવા તો જે આસનભર જીવ એ મુનિ જ હોય, એ મુનિ દશામાં હોય અને એને જ આ જ ભાવમાં શ્રેણી ચડી જઈ અને કેવળ જ્ઞાન થાય. તો અહીંયા આસનભર જીવ લીધા છે એટલે એની મુનિ દશા તો છે જ. જે સાધુ આસનભર જીવ પરમ આનંદમય પરમાત્મ દશા પ્રગટ થવાની નજીક લાયકાત વાળો જીવ, એટલે કે કેવળ જ્ઞાન પ્રગટ થવાની નજીક એવી લાયકાત વાળો જીવ નિજ અખંડ અભેદ ધ્રુવ પરમ આનંદ સ્વરૂપ સાથે નિજ કારણ પરમાત્માને જોડે છે. તે પરમ તપોધન સ્વરૂપમાં સદા જાગૃત પ્રતાપ સંપદાવંતને જ શુદ્ધ નિશ્ચય ઉપયોગ છે. એને જ શુદ્ધ નિશ્ચય ઉપયોગ છે, એને જ શુદ્ધ નિશ્ચય ભક્તિ છે. પરમ તપોધન પોતે જ્યારે પોતાને સ્વરૂપમાં જાગૃત રહીને ત્યાં જ ઉપયોગને જોડે છે તો એને શુદ્ધ ઉપયોગ છે, એ શુદ્ધ નિશ્ચય ઉપયોગ છે. પ્રથમ ચિદાનંદ પૂર્ણ પ્રતાપવંતને ભૂલીને પર આશ્રયરૂપ વ્યવહારમાં ઉપયોગને જોડીને વિકારની રૂચિથી કરતા થતો હતો. પહેલા એ ચિદાનંદ પૂર્ણ પોતે ભગવાન આત્મા પ્રતાપવંત અનંત ગુણનો સ્વામી એવો એ ભગવાન એને ભૂલીને પર આશ્રયરૂપ વ્યવહારમાં પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને જોડીને
વિકારની રુચિથી એનો એ કરતા થતો હતો. પહેલા આમ એ વિકારની રુચિપૂર્વક એ પરમ પ્રભાવનો પરલક્ષ્ય થતા જે ભાવ એનો એ કરતા થતો હતો. સ્વરૂપને ભૂલી ગયો હતો, સ્વભાવને ભૂલી ગયો હતો, અને એમ એ પરની રુચિ, વિકારની રુચિ, પ્રભાવની રુચિ, પર દ્વારા પોતાને કાંઈક પ્રાપ્ત થશે એવી રુચિ કરી અને એનો એ કરતા થતો હતો. તો કે છે કે જ્ઞાતા માત્રપણાનો એ તિરસ્કાર કરતો હતો. પોતાના જ્ઞાન સ્વભાવનો એમાં એને તિરસ્કાર થતો હતો. કેમ કે પોતે તો માત્ર દ્રષ્ટા જ્ઞાતા જ છે, બધાને જોવા જાણવા વાળો છે, પણ એમાં પરનું કાંઈ કરવા વાળો નથી. પરનું કરવા વાળો પોતાને માનવો, પરનું કરતાપણું પોતાને વિશે માનવું, એનો અર્થ એ છે કે પોતાનો જ્ઞાન સ્વભાવનો તિરસ્કાર, પોતાના જ્ઞાન સ્વભાવની અવહેલના, પોતાના જ્ઞાન સ્વભાવને છોડવું. પોતાના જ્ઞાતા માત્રપણાનો સ્વીકાર નહીં કરતા એને ભૂલીને એ પોતાના ઉપયોગને પરમાં જોડીને વિકારની રુચિ કરતો એ પરનો કરતા થતો હતો. તો એને આ ભવના ભ્રમણ હતા. પોતાને જ્ઞાતા માત્ર નહીં સ્વીકારવાને કારણે અને પરની દ્રષ્ટિ કરીને પરમાંથી કાંઈક પ્રાપ્ત કરવું છે એમ કરીને એ પરનો કરતા થતો હતો. વાસ્તવમાં પરનું એ કાંઈ કરી શકતો ન હતો, પણ એ પરમાં ઉપયોગને જોડી રાખતો હતો અને એમ માનતો હતો કે પરનું હું કરું છું અથવા પર દ્વારા મને કંઈક લાભ થાય છે. એવી એની જે વિકારની રુચિ હતી, એ પરની રુચિ એટલે એની પરમાંથી કંઈક મેળવવાની રુચિ, એ પેલી વિકારની રુચિ હતી. એમ એ કરતા થતો હતો. ખરેખર એ પરના કંઈ કાર્યો કરતો નહોતો કે પર એનું કરતું નહોતું, પણ એમ એ કરતા થતો. કેમ કે એ પોતાના જ્ઞાતા માત્ર સ્વભાવને તો ભૂલી ગયો હતો. પોતે જ્ઞાન સ્વરૂપ છે, પોતે પ્રતાપવંત છે, સામર્થ્ય સહિત છે, એને ભૂલી ગયો હતો. એટલે એ પોતે જ્ઞાતા માત્રપણાનો તિરસ્કાર કરતો હતો. પરને કારણે સુખ દુઃખ, રાગ દ્વેષ માનતો હતો. તે મિથ્યા ભાવોને સર્વથા છોડીને સર્વ પ્રકારે હવે એ અંતર્મુખ થાય છે. એ બધાને છોડીને એ પૂર્ણપણે હવે અંતર્મુખ પોતે થાય છે. તો અંતરમાં એકાગ્રતા કરીને, લીનતા કરીને, સ્થિરતા કરતા એને નિર્મળ દશા પ્રગટ થાય છે. તો એવી એ નિર્મળ દશા પ્રગટ કરનારો તે તપોધન છે, તે મુનિ છે, અને તેને નિશ્ચય ભક્તિ યોગ હોય છે. તેને નિશ્ચય યોગ ભક્તિ છે. ક્ષણિકની રુચિ છોડી, ક્ષણિકની રુચિ છોડી એટલે એનો અર્થ એ થયો કે જે શાશ્વત છે એની રુચિ કરીને. ક્ષણિકની રુચિ છોડી એ તો નાસ્તિકથી વાત થઈ, પણ અસ્થિપણે જો સાથે લેવું હોય તો એમ કહી દેવાય કે સાથે ને સાથે જે શાશ્વત છે એની રુચિ કરીને. પર્યાય બુદ્ધિની ભૂલ ભાંગી, પર્યાય બુદ્ધિની ભૂલ ભાંગી તો એને તો નાસ્તિકથી કહ્યું, પણ સાથે એમ કહી શકાય કે દ્રવ્યની દ્રષ્ટિ કરીને ભગવાન થઈ શકું છું એમ અંદરમાં એકાગ્રતાથી જાગે, પછી પૂર્ણ થયેલા ભગવાનને યાદ કરે છે, તે વ્યવહાર ભક્તિ છે. એમ એને દ્રષ્ટિ થાય અને એવો પુરુષાર્થ જેને ઉપડ્યો છે એવા નિશ્ચય ભક્તિ વાળાને જેઓ પૂર્ણ થયા છે એવા ભગવાન દિનેશ્વર ભગવાન એમના પ્રત્યે એવો ભાવ આવે એટલે એમને યાદ કરીને એ સ્તુતિ વગેરે પૂજા વગેરે કરે છે તો એને વ્યવહાર ભક્તિ કહી છે. હે ભગવાન, તમે આ રીતે સંપૂર્ણ અંતર્મુખ થઈને પૂર્ણ આનંદ દશા શક્તિમાંથી પ્રગટ કરી તેમ હું વર્તમાનમાં શક્તિ રૂપે તો પૂર્ણ જ છું
અને અદ્વૈત અનુભવ એકાગ્રતા દ્વારા તે પ્રગટ કરવું તો થઈ શકે છે. તમે જે રીતે આ પૂર્ણતા પ્રગટ કરી એ તમારી પૂર્ણ શક્તિમાંથી પ્રગટ કરી છે, તો તેવી રીતે હું પણ શક્તિ રૂપે પૂર્ણ છું. તેથી એવો અદ્વૈત અનુભવ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા દ્વારા કરી શકું તેમ છું, સ્વાનુભૂતિ કરી શકું તેમ છું. બધું વિશ્વ એક થઈને સર્વવ્યાપક અદ્વૈત છે એવું નથી. અદ્વૈત જે કહ્યું બેપણું ન રહે, તો એ બેપણું ન રહે એ તો પોતે અનુભવ કરનારો અને પોતાનું પરમાત્મા સ્વરૂપ એ બંને વચ્ચે બેપણું ન રહે એમ એ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, એને અદ્વૈત અનુભવ કહ્યો છે. જ્યારે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે અને પોતાના સ્વરૂપને અનુભવે છે, તો ત્યાં એ અનુભવ કરનારો એ જુદો નથી. જેનો અનુભવ થાય છે એ અને અનુભવ કરનારો એમ બે જુદા નથી. એવું બે પણ નથી. એટલે એવું અદ્વૈત અનુભવ પણ, એવી અદ્વૈત એકાગ્રતા, એની અહીંયા વાત લીધી છે. પણ જે વેદાંતમાં અદ્વૈતની વાત કરી છે કે બધું વિશ્વ એક છે, બે પણ છે જ નહીં, જગતના બધા જે જીવો છે એ બધા પણ કોઈ પરમાત્માના અંશ છે અને બે પણ કાંઈ છે જ નહીં, એટલે બધું વિશ્વ એક થઈને સર્વવ્યાપક અદ્વૈત છે, એવી જે વેદાંતની વાત છે એ વાત અહીંયા નથી. એ વાત અહીંયા નથી. અહીંયા જે અદ્વૈત અનુભવની વાત કરી, તો અદ્વૈત પણ તો પોતાને પોતાના સ્વભાવ સાથે નથી એવો જે અનુભવ, જ્યારે સ્વાનુભૂતિ થાય છે ત્યારે જે અનુભવ થાય છે, તો એ અનુભવ કરનારો અને જેનો અનુભવ થાય છે તે જુદા નથી રહેતા. એ સમયે એવું બે પણ નથી રહેતું. એ અદ્વૈત અનુભવ છે. તો આ વાત આવી એટલે કોઈ અહીંયા પ્રશ્ન કર્યો કે આવું ન સમજાય ત્યાં સુધી મમતા ઘટાડે તો પછી સમજાય ને. ગુરુદેવે એનો ઉત્તર આપતા કહ્યું કે ત્રિકાળ નિર્મોહ જ્ઞાન માત્ર છું, ત્રિકાળ ત્રણેય કાળે મોહ વિનાનો જ્ઞાન માત્ર છું, એમાં સર્વથા અંતર્મુખ થયા વિના એ મમતા જાય નહીં. એમાં પોતાના ત્રિકાળી જ્ઞાન સ્વભાવમાં અંતર્મુખ થયા વિના મમતા યથાર્થપણે અંશ માત્ર પણ ટળે નહીં. માત્ર અભિમાન થાય. અરાગ સ્વભાવમાં જેટલી એકાગ્રતા થાય તેટલા પ્રમાણમાં મમતા ટળે છે. ફરીથી પ્રશ્ન કર્યો કે ક્ષમા યાચના કેવી રીતે કરવી, કેમ કરવી? કોઈકને આ વાત આવી એટલે મનમાં એવું થયું હશે કે પોતે દોષ કર્યા છે પૂર્વે, તો હવે ક્ષમા યાચના કરવી જોઈએ, આ મમતા ટાળવી જોઈએ. આ બધા જે ભાવ આવ્યા છે તો પ્રશ્ન કર્યા છે. તો ગુરુદેવ એના પણ ઉત્તરમાં કહે છે કે ક્ષમા યાચના કેમ કરવી? તો કહે છે કે પ્રથમ ત્રિકાળ અરાગીની દ્રષ્ટિથી સર્વ સમાધાન રૂપ આત્માને ક્ષમાવે ત્યારે મારું જ્ઞાતાપણું ચૂકીને મેં રાગ વ્યવહારની રુચિ કરી. બીજાની અહીંયા ક્ષમા માગવાની અહીંયા વાત નથી કરી. કેમ કે એ જે ક્ષમા માગવા નીકળ્યો છે એને તો પોતે વિભાવ ભાવે પરિણમન થયું છે, માટે એ વિભાવ ભાવની એને ક્ષમા માગવાની છે. ગુરુદેવ કહે છે કે પ્રથમ તો ત્રિકાળ અરાગીની દ્રષ્ટિથી સર્વ સમાધાન રૂપ આત્માને ક્ષમાવે ત્યારે મારું જ્ઞાતાપણું ચૂકીને મેં રાગ વ્યવહારની રુચિ કરી, વિભાવ ભાવે થયો, પર આશ્રયમાં લાભ માન્યો, તો તે બધો અપરાધ. એવા અપરાધને છોડી નિરપરાધ અંતર્મુખની રુચિ કરી જેટલો એકાગ્ર થાય તેટલી ક્ષમા છે, તેટલી જ શાંતિ છે. આગળ કહે છે કે પ્રથમ સત્ય સુખરૂપ કોણ છે? વર્તમાન અનુભવમાં તે પ્રગટ કઈ રીતે થાય છે તે નક્કી કરવું. સાચા સુખરૂપ શું છે, સાચા સુખરૂપ કોણ છે એ પહેલા નક્કી કરવું. કેવી રીતે નક્કી કરવું? કહે છે કે વર્તમાન અનુભવમાં તે પ્રગટ કઈ રીતે થાય છે તે નક્કી કરવું.
જે સુખરૂપ છે એ પોતાને અનુભવમાં કઈ રીતે આવે એ નક્કી કરવું. શું સુખરૂપ છે અને એ સુખરૂપ જે છે તે પોતાને વર્તમાનમાં કઈ રીતે અનુભવમાં આવે, કઈ રીતે એ સુખ પ્રગટ થાય એ નક્કી કરવું જોઈએ. એટલે કે સુખનો માર્ગ સાચો શું છે એ નક્કી કરી અને એનો અનુભવ કેવી રીતે કરવો, એવા સુખની પ્રાપ્તિ કેવી રીતે કરવી, એનો સૌથી પહેલા તો એને વિચાર કરવો જોઈએ. પર સત્તા પૃથક હોવાથી તેમાં સુખ નથી અને તે તારા સુખનું સાધન નથી. ટાઢું, ઊનું, રોગ, નિરોગ અવસ્થા શરીરની છે. તેનાથી સુખ, દુઃખ, લાભ, નુકસાન માને એ મિથ્યા માન્યતા દુઃખદાતા છે. એ દુઃખની દેનારી જ છે, એ સુખ આપનાર નથી. એનાથી લાભ નુકસાન માને શરીરની અવસ્થાથી તો એ દુઃખનું જ કારણ છે. પણ પૃથક સત્તા કોઈ પ્રકારે સુખ દુઃખદાતા છે જ નહીં. જે શરીર છે તે જુદી સત્તા છે, પોતે ભગવાન આત્મા છે તે જુદી સત્તા છે. પોતાની સત્તામાં, ભગવાન આત્માની સત્તામાં આ શરીર નથી, શરીરની સત્તા નથી. શરીરની સત્તા જુદી, એ ભૂતગળના સ્પંદ છે, એની સત્તામાં આત્મા આવતો નથી, આત્માની સત્તામાં એ નથી. એ એનાથી જુદી પૃથક સત્તા છે. એટલે પૃથક સત્તા કોઈ પ્રકારે સુખ પણ આપી શકે નહીં અને દુઃખ પણ આપી શકે નહીં. જે પોતાથી જુદી સત્તા છે એ પોતાને સુખ દુઃખનું કારણ થાય નહીં. પણ જે એનાથી સુખ દુઃખ માને છે, જેના વિના ન ચાલે એમ જે માને છે, એને તો પછી એની સાથે એકતા બુદ્ધિ છે અને તેનાથી એ સુખની બુદ્ધિ માને છે તો એનામાં એને રાગ છે. એવી એકતા બુદ્ધિ એની સાથે પડી છે તો એને એ એકતા બુદ્ધિ છૂટશે નહીં. જેના વિના ન ચાલે એમ માને તેનાથી રાગ, એની એકતા બુદ્ધિ કરવી એ કેમ છોડે? એટલે કે એને એ છોડે નહીં, એની સાથે તો એકતા કરીને જ રહે છે. જો એને એવો નિર્ણય થાય કે એ પોતાથી જુદી સત્તા છે, પોતાથી બધું જુદું છે, તો જ એ એને છોડે. એટલે કે એના તરફનું વલણ છોડે. બાકી વસ્તુ તો છૂટી જ છે. કે છે કે તું નિત્ય જ્ઞાન આનંદ શક્તિથી પૂર્ણ અને પરથી જુદો છે. તારી શાંતિ પરમાં નથી. અનિત્ય રાગમાં પણ તારી શાંતિ સુખ નથી. વિપરીત માન્યતાને દુઃખદાતા જાણી નિત્ય આનંદની શ્રદ્ધા એકાગ્રતા કરવી તે શુદ્ધ નિશ્ચય ઉપયોગ રૂપ યોગ અભ્યાસ છે. કોઈનું કરી દઉં, દયા પાડું, ભલું કરી શકું, બે આદિની ક્રિયા મારે આધીન છે. પુણ્ય પાપને સાધન માનનારા બાહ્ય પ્રપંચમાં ભલું માનનારા છે. આવી જેને માન્યતા છે કે કોઈનું કરી દઉં, દયા પાડું, બીજાને જીવાડી દઉં, બીજાની દયા પાડું, એને પ્રેદાન આપી દઉં, બીજાનું ભલું કરી દઉં, હું ભલું કરી શકું છું, દેહની ક્રિયા મારે આધીન છે અને પુણ્ય ને એ પોતે સાધન માનતો હોય, ધર્મનું સાધન માનતો હોય, તો એ બધું જે માનનારા જે છે એ તો પ્રપંચમાં ભલું માનનારા છે. તેને ભેદ જ્ઞાનપૂર્વક અંતર્મુખ નિર્વિકલ્પ શાંતિરૂપ નિશ્ચય ભક્તિનો યોગ હોય નહીં. સંયોગ તથા બાહ્ય ઉપાધિ ભાવમાં ઠીક માન્યું તે ત્યાંથી ખસીને અંદરમાં નહીં આવે. સંયોગમાં ઠીક માન્યું છે તો એ સંયોગ સાથે જ રહેશે. બહારમાં ઠીક માન્યું છે તો બહાર સાથે જ રહેશે. એ બહારમાંથી અંદરમાં નહીં આવે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ